આધાર કાર્ડમાં નામ સુધારા વધારાની સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને. ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાની રજૂઆત મળતા તાલુકા પંચાયત ખાતે ચાલતું આધાર કાર્ડ સેન્ટર પર હોબાળો કર્યો. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારી અને નેતાઓ સામે કર્યા સવાલો. આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સિસ્ટમ સામે કર્યા સવાલો. પોતાની ખેતી કામ ધંધો છોડી સવારે 5 વાગ્યાથી લાઇનમાં ઉભા રહે છે, પરંતુ તેનું પરિણામ મળતું નથી. રાજેશ રાઠવા અધિકારીઓ અને નેતાઓ આ બાબતે નોંધ લે તેવી પણ તેઓએ કરી વાત. આધાર કાર્ડ સેન્ટર પર લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે, પરંતુ તેનું કામ થતું નથી. રાજેશ રાઠવા: અમારી સરકાર સિસ્ટમ લાવે છે, પરંતુ સ્થાનિક તે કચેરીના અધિકારીઓ આ બાબતે કાળજી લેતા નથી. રાજેશ રાઠવા: ગામે ગામ શાળામાં આધાર કાર્ડ નામ સુધારા વધારા માટે કેમ કરવા જોઈએ તેવી પણ તેઓએ વાત કરી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજ રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયત ચાલુ હોવાના નાતે હું કારોબારી અધ્યક્ષ રાજેશકુમાર વીરસિંહભાઈ રાઠવા આજે હું મારી કચેરીમાં અંદર બેઠો હતો ત્યારે ત્યાં અમુક વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆત આવી કે પહેલાં રેશન કાર્ડોનું જે હતું KYC હવે એ પતવાને આરે આવ્યું તો ફરી પાછું આ એક સિસ્ટમ નવી એક લાયા છે જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ માટે. તો અપડેટ માટે સાહેબ તમે જે તે સ્કૂલમાં જે તે સિસ્ટમ મૂકો તો આ છોકરા છોકરીઓનું જે અભ્યાસ બગડે છે. છેલ્લા 15 દિવસથી છોકરાઓ છોકરીઓ અહીંયા રખડે છે. તો એના માટે આપણે સ્થાનિક અહીંના નેતાએ જે કોઈને રજૂઆત કરવી જોઈએ સરકારને કે પછી કલેક્ટર ઓફિસ કે કોઈ બી જે તે લાગતી વળગતી કચેરીને જે રજૂઆત કરવી જોઈએ એ કરવી જોઈએ આપણે. કારણ કે અહીંયા મેં બધી જ કચેરીમાં હમણાં ભર્યો, એક ફોર્મ ભરવાના 20 રૂપિયા બહાર લે છે, એને પછી એ પાછું અપડેટ કરવા માટે પાછા 100 રૂપિયા અંદર ઓફિસમાં અંદર લે છે. બરાબર. તો આ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે એના માટે છોકરા છોકરીઓનું અભ્યાસ બગડે, એની સાથે સાથે એના વાલીઓથી 10 થી 15 દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે, રોજ બિચારા સવારે 5 વાગ્યાથી આવીને સાંજ સુધી આવે છે, પણ એનું કામ હજી કોઈ થતું નથી. તો એની સાથે આ જે ખેડૂતોની ખેતી પણ બગડે છે, વિદ્યાર્થીઓનું